આત્મદેવ નાચવા લાગ્યા. આત્મદેવને ખબર નથી કે મારા સાથે તો કપટ થયું છે, એને ખબર નથી. ધુંધલી કહે છે આ મારો દીકરો છે, મારે એનું નામ પાડવું છે. એટલે સૌથી પહેલે એ બાળકનું નામ પાડે છે ધુંધુકારી. માતાનું નામ ધુંધલી અને બાળકનું નામ છે, એના પુત્રનું નામ છે ધુંધુકારી. પતિના તત્કૃતં સર્વં પુત્ર રક્ષણે તવે પુત્રસ્ય ધુંધુકારીતે નામ માત્ર પ્રતિષ્ઠિતં. એનું નામ પાડ્યું ધુંધુકારી. અને ધીરે 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 સમય જવા લાગ્યો ને તો ભાગવતજી કહે છે ત્રિમાસે નિર્ગતે ચાત સાધેનો શુસુવેર્ભકં સર્વાંગ સુંદરં દિવ્યં નિર્મલં કનક પ્રભં. પેલી ગાયને ફળ ખવડાવેલું ને એને ત્યાં એક પુત્રનો જન્મ થયો ને આ ખબર આત્મદેવને પડી. દોડતા 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 ગૌશાળામાં ગયા અને જોયું તો ઓહો, ગાયના ઉદરથી વાછરડાનો જન્મ થવો જોઈએ એની જગ્યાએ એક બાળકનો જન્મ થયો છે. આત્મદેવ નાચવા લાગ્યા છે. આ બાળકના કાન હતા ને એ ગાય જેવા હતા. એટલે આત્મદેવે જાજુ વિચાર્યું નહીં, પણ એ બાળકનું નામ પાડ્યું છે ગોકર્ણ મહારાજ. આત્મદેવ નામના બ્રાહ્મણે પેલા ગાયના સંતાનનું નામ પાડ્યું છે ગોકર્ણ. ગો એટલે કે ગાય, કર્ણ એટલે કે કાન. જે બાળકના કાન ગાય જેવા છે એનું નામ છે ગોકર્ણ. ચર્યમ જના સર્વે દિદૃક્ષાર્થમ સમાગતાઃ ધેનવા બાલ પ્રસૂતસ્તુ દેવ રૂપિતિ કૌતુકમ. આ બાળકનું નામ પાડ્યું છે ગોકર્ણ. ગો એટલે કે ગાય, કર્ણ એટલે કે કાન. આત્મદેવ ખૂબ જ રાજી થયા છે. આત્મદેવને વિચાર આવ્યો કે બંને બાળકોનું પાઠશાળામાં અભ્યાસ કરવા માટે મોકલું. બંને બાળકોને પાઠશાળામાં અભ્યાસ કરવા માટે મોકલે છે. બન્યું એવું કે ગોકર્ણ મહારાજ છે એ જ્ઞાની બન્યા અને પેલો ધુંધુકારી છે એ મહાખલ બન્યો છે. એવું ભાગવતજી કહે છે. ગોકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ સ્નાન શોચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધવર્ધિત. બ્રાહ્મણ કુળમાં જન્મ થયો એવા કોઈ લક્ષણ જ નહીં ધુંધુકારીના. ભાગવતજી કહે છે સ્નાન નથી કરતો, શોચ એટલે કે પવિત્રતા રાખતો નથી, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, આખો દિવસ ક્રોધ કરે, આખા ગામમાં ઝઘડા કરે, એકબીજાને મારીને આવે, ન રાખવાના શસ્ત્ર હાથમાં રાખે, ગમે એને ડરાવે, આવું બધું કરે. ભાગવતજી કહે એનાથી વિશેષ ચોર સર્વ જનદ્વેષી પરવેશ્વ પ્રદીપક લાલનાયાર્ભકા ધૃતવા સદ્ય કૂપે ન્યપાયત. ઘરમાં ચોરી કરવા લાગ્યો છે. 5 સ્ત્રીઓનો સંગ કર્યો છે. અને વ્યક્તિ જ્યારે આ દુર્ગુણમાં એકવાર આગળ વધી જાય ને પછી એને બહાર કાઢવો ને બહુ અઘરું છે. ધીરે 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 આ વાતની ખબર આત્મદેવને પડે છે. ગામ આખું ભેગું થઈ આવે છે આત્મદેવ પાસે ને કહે છે કે તમારા બાળકને કંઈક સમજાવો, બ્રાહ્મણનો દીકરો છે, આ યોગ્ય નથી. આત્મદેવે કહ્યું હું સમજાવતો હોઉં છું પણ હજી વિશેષ હું એને સમજાવીશ કે બેટા આપણે બ્રાહ્મણ છીએ. ગામ ગયું અને આ બાજુ ધુંધુકારીને બોલાવે. આત્મદેવ
અને કહ્યું, ધંધુકારી, તારો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે. ભગવાને આ માનવ અવતાર આપ્યો છે, કંઈક સત્કર્મ કરવા માટે. તારું કલ્યાણ કંઈક કર. આ તું લોકો સાથે ઝઘડા કરે છે, આ સ્ત્રીઓ સાથે તે સંગ કર્યો છે, આ તું ચોરી કરવા લાગ્યો છે, આ તું ઝઘડા કરવા લાગ્યો છે. બ્રાહ્મણના હાથમાં ગ્રંથ હોવું જોઈએ શાસ્ત્રનું, એની હાથમાં તું શસ્ત્ર રાખે છે. આ યોગ્ય નથી. આ યોગ્ય નથી બેટા. અને ત્યારે આવા વાક્ય જ્યારે કીધા ને ત્યારે એ ધુંધુકારીને ગમ્યું નહીં. અને ગમ્યું નહીં એટલે એ જ સમયે એ ધુંધુકારીએ એના પિતા ઉપર હાથ ઉપાડ્યો છે, ભાગવતજી કહે છે. અને જ્યારે એના ઉપર ભાગવતજી કહે છે, એકદા પિતરો તાડ્ય પાત્રાણી સ્વય મહારત, એના પિતાને માર્યું છે, તાડયત. અને ત્યારે એના પિતાને દુઃખ થયું કે ક્વ તિષ્ઠામિ ક્વ ગચ્છામિ, હવે હું જાઉં કઈ જગ્યાએ? આ ન થવાનું થયું છે, હવે ક્યાં મારે જાવું, ક્યાં મારે રહેવું? જ્યારે સંતાન નહોતું ત્યારે પણ દુઃખ, અને આવ્યા પછી પણ દુઃખ. આની કરતા મારે ત્યાં સંતાન નહોતું ને એ સારું હતું. પેલા મહાત્માએ કહ્યું હતું ને કે વિધાતા સાથે ઝઘડો ન હોય, તારા ભાગ્યમાં હશે તો તને મળશે, બાકી કદાચ ભાગ્યમાં નહીં હોય તો તારા પાસે આવશે તો એ છીનવાઈ જશે. એના સાથે ન હોય આ બધું. પ્રાણાસ્ત્યજામિ દુઃખેન હા કષ્ટમ મમ સંસ્થિતે. ત્યારે ફરી પાછો એને એક વિચાર આવે છે કે હવે હું મારા પ્રાણને છોડી દઉં. જ્યારે બાળક નહોતું ત્યારે પણ પ્રાણ છોડવા માટે તૈયાર થયો હતો આ આત્મદેવ. અને જ્યારે આ બાળકે એના પિતા ઉપર એટલે કે એના ઉપર હાથ ઉપાડ્યો ત્યારે પણ એ પ્રાણ છોડવાની વાત કરે છે. અને એ જ સમયે આ ધુંધુકારી ભયો ગયો, આત્મદેવ રોવે છે, ધ્રુસકે ધ્રુસકે. એ જ સમયે ગોકર્ણ મહારાજ આવ્યા અને કહે, પિતાજી તમે કેમ રોવો છો? આત્મદેવ કહે છે, બેટા તારા ભાઈએ મારા ઉપર હાથ ઉપાડ્યો. ગોકર્ણ મહારાજે કહ્યું, પિતાજી આ સંસારમાં કોઈ કોઈનું છે જ નહીં. તમને એમ છે કે આ દીકરો તમારો છે, તમને માર્યું. આ ક્ષણ ભંગુર છે, આ સંસાર ક્ષણ પૂરતો જ આ વ્યવહાર છે કે આ મારો દીકરો, આ મારો બાપ, આ મારી માં, આ મારો દીકરો, આ મારી બેન, આ મારા કાકા, આ મારા બાપા, આ મારા દાદા, આ મારી દાદી, આ મારા માસી, આ મારા ભાઈ, આ મારા ફુવા. આ ક્ષણવાર પૂરતો છે, બાકી આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં. ભાગવતજી કહે છે, અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. સુતઃ કસ્ય ધનં કસ્ય સ્નેહવાન જ્વલતે દિશમ. હે પિતાજી, અસારે ખલુ સંસારે દુઃખ રૂપી વિમોહક. આ આખા સંસારમાં દુઃખ સિવાય બીજું કશું છે જ નહીં. અને સુખ મળે ને તો એ પણ ક્ષણવાર મળે છે. તમે ભગવાનનો ધન્યવાદ માનો કે આજે તમારા પુત્રે તમારા ઉપર હાથ ઉપાડ્યો એટલે તમને એમ થયું કે મારા દીકરાએ મારા ઉપર હાથ ઉપાડ્યો. જેના માટે મેં ભગવાન પાસે કેટલી બધી માનતાઓ કરી છે, ભગવાનને કેટલી વખત કીધું છે કે મારે ત્યાં સંતાન થાય. અરે પેલા મહાત્માને મેં મનાવ્યા, આ બધું વ્યર્થ ગયું ને એક સંતાનના સુખ માટે થઈને. પિતાજી, અસારે ખલુ સંસારે, આખો સંસાર છે ને એ દુઃખ રૂપ છે. એટલા માટે સ્તુતમ કસ્ય, આ બાળક તમારો છે જ નહીં. ધનમ કસ્ય, મને તમને એમ છે કે આ ધન આપણું છે.
ભલા માણસ અંત સમયે આપણે જાશું ને ત્યારે કદાચ આપણા શરીરમાં કોઈ સોનું પહેરેલું હશે ને, અરે સોનું નહીં, આપણે પહેરેલા વસ્ત્ર છે ને એ પણ આ દુનિયા લઈ લે છે.